મિત્રો, હવે ઘરે બેઠા તમે પણ આધાર કાર્ડની અંદર કોઈ પણ સુધારા કરી શકો છો. જી હા, સરકારશ્રીએ હવે આધાર કાર્ડની અંદર કોઈ પણ અપડેટ કરવું હોય તો તમારે સરકારી કચેરી અથવા તો આધાર સેન્ટર જવાની જરૂર નથી. આધાર કાર્ડની અંદર મોબાઈલ અપડેટ હોય, એડ્રેસ ચેન્જ હોય અથવા તો નામ સુધારો કરવો હોય તો એ તમામ વસ્તુઓ હવે ઓનલાઈન આધાર કાર્ડની એપ્લિકેશનથી જ અપડેટ તમે કરી શકો છો. તો એ કઈ રીતે આપણે અપડેટ કરી શકીએ, સંપૂર્ણ વિગતો આજે આપણે વિડીયોની અંદર જોવાના છીએ. તો વિડીયો એન્ડ સુધી બન્યા રહેજો. વિડીયોને લાઇક કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો. સૌપ્રથમ તમારે પ્લે સ્ટોરની અંદર જવાનું છે અને ત્યાં આધાર સર્ચ કરવાનું છે. એટલે ત્યાં આપણને આધાર કાર્ડની એપ્લિકેશન જોવા મળશે. એને આપણે ઇન્સ્ટોલ કરવાની છે. એ ગવર્મેન્ટવાળી એપ્લિકેશન છે, એટલે ટ્રસ્ટેબલ એપ્લિકેશન છે. એ ઇન્સ્ટોલ કરીને ત્યારબાદ એને ઓપન કરવાની છે. એપ ઓપન કર્યા બાદ ત્યાં ડિસ્કવરી કી ફીચર લખેલું આવશે, એના ઉપર ટિક કરવાનું છે. એના ઉપર ટિક કરશો એટલે અહીંયા જે સ્ક્રીન ઉપર ઓપ્શન આવશે એને સ્લાઇડ કરીને પછી આઈ એમ રેડી વિથ માય આધાર લખેલું છે, એના ઉપર ટિક કરવાનું છે. એટલે તમને અંદર લોગિન કરવાનો ઓપ્શન આવશે. ત્યાં તમારે 12 ડિજિટનો તમારો આધાર નંબર એન્ટર કરવાનો છે. 12 ડિજિટનો આધાર નંબર એન્ટર કર્યા બાદ આધાર કાર્ડની ટર્મ એન્ડ કન્ડિશન આવશે. હવે ટર્મ એન્ડ કન્ડિશન ઉપર એ વાંચીને તમારે ત્યાં પોઈન્ટ ઉપર ટિક કરીને નીચે પ્રોસીડ લખેલું છે, એ પ્રોસીડ ઉપર ટિક કરવાનું છે. ત્યારબાદ તમારું સિમ કાર્ડ જે સિલેક્ટ કરીને નીચે સેન્ડ SMS લખ્યું છે, SMS ઉપર ટિક કરીને SMS સેન્ડ કરવાનો છે. SMS સેન્ડ થઈ ગયા બાદ નીચે કન્ટિન્યુ લખ્યું છે, એના ઉપર ટિક કરવાનું રહેશે અને ફેસ ઓથેન્ટિકેશન કરવાનું આવશે, જેની અંદર તમારો ફેસ છે, કેમેરો જે એકદમ ફેસની સામે રાખવાનો છે અને તમારી આંખોને બ્લિંક કરવાની રહેશે. એટલે ફેસ તમારું છે એ વેરીફાઈ થઈ જશે. જેવું તમારું ફેસ વેરીફાઈ થઈ જશે એટલે તમારી આધાર કાર્ડની સંપૂર્ણ વિગત અહીંયા લોગિન થઈ જશે. તમારું ફેસ વેરીફાઈ થઈ ગયા બાદ તમારા આધાર કાર્ડની સંપૂર્ણ ડિટેલ અહીંયા આવી જશે. ફરીથી હવે અહીંયા તમારે આધાર કાર્ડનો તમારો 6 ડિજિટનો પિન બનાવવાનો રહેશે. પિન બનાવ્યા બાદ અહીંયા તમારો સંપૂર્ણ જે આધાર કાર્ડનો જે ડિટેલ છે આવી ગઈ છે અને અહીંયા તમારે સર્વિસમાં માય પ્રોફાઇલ ઉપર ટિક કરવાનું છે અને અહીંયા તમને ઓપ્શન શો થશે. તમારે જે પણ વસ્તુ અપડેટ કરવી છે, મોબાઈલ નંબર છે, એડ્રેસ છે, નામ છે, ઈમેલ આઈડી છે, એના ઉપર તમારે ટિક કરવાનું રહેશે. ફોર એક્ઝામ્પલ આપણે કોઈ વસ્તુ અપડેટ કરી હશે તો અહીંયા તમે જોઈ શકો છો કે કેટલા દિવસની અંદર તમારી રિક્વેસ્ટ ક્યાં પહોંચી છે, એનું સ્ટેટસ શું છે, એ પણ તમે અહીંયા આ એપ્લિકેશનથી જાણી શકો છો. ફોર એક્ઝામ્પલ આપણે મોબાઈલ નંબર અપડેટ કરવો હોય તો મોબાઈલ નંબર અપડેટ કરવાની અહીંયા ફીસ પણ આપેલી છે. તમારો જૂનો મોબાઈલ નંબર પણ અહીંયા શો થઈ જશે તમને. ત્યારબાદ નીચે કન્ટિન્યુ ઉપર ટિક કરીને તમારે અહીંયા તમારો નવો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે. ન્યૂ મોબાઈલ નંબર લખ્યું હોય ત્યાં નવો મોબાઈલ નંબર એન્ટર કરીને નીચે સેન્ડ ઓટીપી ઉપર ટિક કરવાનું છે. ઓટીપી વેરીફાઈ થઈ ગયા બાદ ફરીથી તમારે ફેસ ઓથેન્ટિકેશન કરવાનું રહેશે. એટલે ફરીથી તમારે કેમેરો ફેસની આગળ રાખીને તમારી આંખોને બ્લિંક કરવાની રહેશે. ત્યારબાદ આપણે આ પેમેન્ટનો ઓપ્શન આવ્યો છે, અહીંયા પેમેન્ટ તમારે કરવાનું રહેશે. પેમેન્ટ થઈ ગયા બાદ તમારી રિક્વેસ્ટ સક્સેસફુલી સબમિટ થઈ ગઈ હશે. તમારી રિક્વેસ્ટ સક્સેસફુલી થઈ ગઈ છે એ જોવા માટે ફરીથી તમે આપણે જે રીતે લોગિન કર્યું હતું ત્યાં જ ફરીથી આવીને તમારે તમારી રિક્વેસ્ટ જોવાની રહેશે. તો આ રીતે તમે આધાર કાર્ડની અંદર તમારો મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને એડ્રેસ તમે ઘરે બેઠા અપડેટ કરી શકો છો.